દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારોહ યોજાયો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 510 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી। બનાસકાંઠા જિલ્લાના સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 21મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। આ મંગલકારી અવસરે રાજ્યપાલે વિવિધ વિદ્યાશાખાના કુલ 510 સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી દીક્ષિત કર્યા હતા। શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 36 તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે 39 સ્વર્ણ ચંદ્રકો અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજ્યપાલે શ્રી અન્ન પુસ્તકનું વિમોચન કરવાની સાથે યુનિવર્સિટીના નૂતન પ્રવેશદ્વાર અને નવીન વેબસાઇટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। દીક્ષાંત પ્રવચન આપતા રાજ્યપાલે ભારતીય સંસ્કૃતિના ગુરુ શિષ્ય પરંપરાના મૂલ્યો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ મેળવેલા જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રના હિત અને કલ્યાણ માટે કરવો જોઈએ। તેમણે કૃષિના ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે જમીનમાં ઘટતા જઈ રહેલા સેન્દ્રીય કાર્બનને બચાવવા માટે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મેળવવા માટે હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે। રાજ્યપાલે કૃષિ સ્નાતકોને પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં ગહન સંશોધનો કરી ખેડૂતો સમુદાયને સમૃદ્ધિનો નવો માર્ગ બતાવવા આહવાન કર્યું હતું। યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એસ.ડી. સોલંકીએ સંસ્થાની સિદ્ધિઓ વર્ણવતા ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાના ક્રમાંકમાં યુનિવર્સિટીએ દેશભરમાં 11મું સ્થાન પ્રાપ્ત કર્યું છે। કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર સંજીવ ગુપ્તાએ પદવી ધારકોને આજના સ્પર્ધાત્મક યુગમાં નોકરી લેનારને બદલે નોકરી આપનારા ઉદ્યમી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા। આ પદવીદાન સમારોહમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિત અનેક કૃષિ વૈજ્ઞાનિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે રાજ્યપાલે શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું।